નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ વિસરાપરા ફરી વખત નવા ટોપિક સાથે ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 5 સજીવનો પાયાનો એકમ એના વિશે થોડી ઘણી વાત કરી. હવે એનાથી આગળ વધારે વાત કરીએ તો સજીવો એનો પાયાનો એકમ કોષ છે એ આપણે જોઈએ. હવે એનાથી આગળ થોડીક વાત કરીએ તો સજીવો છે એ બધા કોષથી બનેલા છે. તો એના કોષના આધારે બે પ્રકાર પડે, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. પછી આપણે એક કોષીય સજીવ બહુકોષીય સજીવ. હવે એક કોષીય સજીવ કોને કહેવાય? જે સજીવનું શરીર એક જ કોષથી બનેલું હોય તેને એક કોષીય સજીવ કહેવામાં આવે છે. જે સજીવનું શરીર એક જ કોષથી બનેલું હોય તેને એક કોષીય સજીવ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક કોષીય સજીવની વાત કરીએ અમીબા છે, પેરામીશિયમ છે, લિમ્ફેના, વર્ટિસેલા વગેરે એક કોષીય સજીવો છે. આ એક કોષીય સજીવો એમાં ફક્ત એક જ કોષ હોય અને આ સજીવો નવી સંતતિનું નિર્માણ કરે તો એ પણ એક જ કોષમાંથી નવો કોષ છે એ બનાવે છે અને એના જેવી બીજી સંતતિ બનાવે છે. એની અંદર બધી જૈવિક ક્રિયાઓ છે, પ્રજનનની છે, શ્વસનની છે, પાચનની છે. તો આ બધી જે જૈવિક ક્રિયાઓ છે એ એક જ કોષની અંદર થાય, કારણ કે એમાં એક જ કોષ છે, બીજા એકેય કોષ આવેલા નથી. તો આ એક કોષીય સજીવની વાત થઈ. પછી આપણે કીધું હતું બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવની આપણે
જે સજીવનું શરીર એક કરતા વધારે કોષથી બનેલું હોય તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ, ઈસ્ટ સિવાયની ફૂગ, વગેરે બહુકોષીય સજીવના ઉદાહરણ છે. તો બહુકોષીય સજીવમાં એક કરતા વધારે કોષ હોય એટલે બહુકોષીય સજીવો છે એમાં કામની વહેંચણી જોવા મળે. બધા કોષો છે એ જુદા જુદા કાર્ય કરતા જોવા આપણને મળશે. અને બહુકોષીય સજીવો છે અથવા તો એક કોષીય સજીવ હોય, ગમે તે સજીવ હોય, એની ઉત્પત્તિ હંમેશા એક જ કોષમાંથી થાય છે. યાદ રાખો, કોઈ પણ સજીવ હોય, એ એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય, દરેક સજીવની ઉત્પત્તિ એ હંમેશા એક જ કોષથી થાય છે. બહુકોષીય સજીવો છે તો એમાં યુગ્મનજ એટલે ફલિતાંડથી એ નવો કોષ છે એ બને. યુગ્મનજ એટલે કે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ, આ બંને કોષ ભેગા થાય એટલે એ બે કોષ જે ભેગા થાય એને કહેવાય યુગ્મનજ અને ફલિતાંડ. અને એમાંથી તે આપણો નવો કોષ છે એ નવો કોષ બને. એટલે ત્યાં એ બહુકોષીય સજીવની રચના જે થઈ એ પણ એક જ કોષમાંથી થઈ હોય અને એક કોષીય સજીવની રચના છે એ પણ એક જ કોષમાંથી થઈ હોય. એટલે કોઈ પણ સજીવ હોય એની રચના તો હંમેશા એક જ કોષમાંથી થાય છે. પણ જે સજીવનું શરીર એક જ કોષનું હોય એને આપણે એક કોષીય સજીવ કહીએ છીએ. અને જે સજીવનું શરીર એક કરતાં વધારે કોષથી બનેલું હોય એને આપણે બહુકોષીય સજીવ કહીએ છીએ. ત્યાર પછી આપણને આગળ વાત આપેલી છે પ્રવૃત્તિ 5.2 ની અંદર કે સજીવોમાં જોવા મળતા જે કોષો છે એ કોષોમાં શું સમાનતા હોય, કોષો સરખા હોય કે ન હોય. તો એના થોડા ઘણા પ્રશ્નો જે રહ્યા એની આપણે વાત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે શું બધા કોષ કદ અને આકારમાં સમાન હોય? તો આપણે ડુંગળીની વાત કરી ગયા. અગર ડુંગળીનો કંદ લીધો આપણે તો ડુંગળીના કંદમાં પર્ણ, મૂળ, પછી એનો કંદ, તો આ ત્રણેયની અંદર કોષ આવેલા હોય. આ ત્રણેય કોષ છે કે આ ત્રણેયના અંગ, કંદ એટલે ડુંગળી, પછી એના મૂળ, પછી એના પર્ણ, તો આ ત્રણેયની અંદર શું કોષો સમાનતા ધરાવતા હોય? તો કે ના. વનસ્પતિ હોય કે પ્રાણી એમાં કોષો સમાન આકારના અને સમાનતા ધરાવતા નથી. દરેક કોષ છે એ જુદા જુદા આકારનો હોય અને જુદી જુદી એની અંદર અંગિકાઓ આવેલી હોય. બીજો પ્રશ્ન છે શું બધા કોષોની સંરચના સમાન છે? સંરચના એટલે એનું સ્ટ્રક્ચર, એનું માળખું, કે બધા કોષોની સંરચના સમાન હોતી નથી. હા, એક ખરો કે કોષ હોય તો વનસ્પતિ કોષ હોય તો બાહ્ય સ્તર કોષ દિવાલ અને કોષ કેન્દ્ર અને કોષ રસ જોવા મળે. પણ એમાં અંગિકાઓ જે રહી એ જુદી જુદી હોઈ શકે. એટલે માત્ર બે સંરચનાની સમાનતા જોવા મળે, એક કોષ દિવાલ અને એક કોષ કેન્દ્ર, એની સમાનતા એની અંદર જોવા મળશે. પછી બીજો પ્રશ્ન છે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય? કે વનસ્પતિનો દેહ, તો વનસ્પતિનો દેહ છે
એ મુખ્ય 3 ભાગની અંદર વિભાજિત છે. એક છે મૂળ, એક છે પ્રકાંડ અને એક છે પર્ણ. કે મૂળ છે એના કોષો જુદા હોય, એનો આકાર જુદો હોય, એનું કાર્ય જુદું હોય. પ્રકાંડ છે તો એના કોષો હોય, એના કાર્ય જુદા હોય, એનો આકાર જુદો હોય, પણ એની અંદર એક સમાનતા જોવા મળે. કોષ દિવાલ અને કોષ કેન્દ્ર દરેક કોષની અંદર જોવા મળે. પર્ણમાં જે કોષો જોવા મળે એનો આકાર જુદો હોય અને એની કાર્યની જે કરવાની ક્ષમતા અને કાર્ય છે એ પણ એનું જુદું જુદું જોવા મળે. તો આ રીતે આપણને સ્પષ્ટ એક વસ્તુ જોવા મળે વનસ્પતિ કોષની અંદર કે સૌથી બહારનું આવરણ છે એ કોષ દિવાલનું હોય અને બીજું છે કે એની અંદર આપણને જોવા મળશે રસધાની. શું સમાનતા એની અંદર જોવા મળે? છેલ્લો પ્રશ્ન કે આપણને વનસ્પતિની અંદર શું સમાનતા જોવા મળે? 3 સમાનતા: કોષ કેન્દ્ર, રસધાની અને સૌથી બહારની દિવાલ, જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ. કે વનસ્પતિ કોષની અંદર આ સમાનતા જોવા મળે. વનસ્પતિની અંદર સમાનતા, વનસ્પતિમાં કોષની અંદર સમાનતા મૂળના હોય, પ્રકાંડના હોય કે પર્ણના હોય કે ડાળીના હોય, તો કે શું સમાનતા જોવા મળશે? બધા કોષની અંદર જોવા મળશે રસધાની. પછી બીજું જોવા મળશે આપણને કોષ દિવાલ અને કોષ કેન્દ્ર. આ 3 અંગિકાઓ છે. એ 3 અંગિકાઓ વનસ્પતિના ગમે તે ભાગ હોય એ ગમે તે ભાગની અંદર આપણને જોવા મળશે. તો વનસ્પતિની વાત. ત્યાર પછી પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં જોવા મળતા કોષ, એમાં આપણે માનવની વાત કરતું મનુષ્યમાં જોવા મળતા કોષો. જો કોષ છે એ હંમેશા પેલા એક જ હોય, પરંતુ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ છે એમાંથી નવા કોષોનું સર્જન થાય અને નવા કોષોનું સર્જન થતા એ કોષ વિભાજન થાય અને કોષ વિભાજનમાંથી દરેક કોષ છે જુદા જુદા કાર્ય કરવા માટે તત્પર બને. મનુષ્યમાં જોવા મળતા કોષોની અંદર એક છે રક્ત કોષો, જેનું ચિત્ર આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. મેદ કોષો કે મેદ કોષ. ત્યાર પછી જો મનુષ્યની અંદર સ્ત્રી હોય તો એમાં આવશે અંડકોષ, અને જો એ પુરુષ હોય તો એની અંદર આવશે શુક્રકોષ. પછી આપણું શરીર છે એની અંદર સ્નાયુ આવેલા હોય તો સ્નાયુ કોષ. ત્યાર પછી તો કે આપણા શરીરની અંદર અસ્થિઓ આવેલા હોય, અસ્થિ કોષ. અસ્થિ એટલે હાડકાં. અને એમ લાગે કે હાડકાં છે ખૂબ જ મજબૂત છે, પણ આખરે હાડકાં છે એ પણ આપણા કોષમાંથી જ બનેલા હોય છે. ત્યાર પછી ખૂબ જ મહત્વનું અને મનુષ્યમાં આવેલો મોટામાં મોટો કોષ છે એ છે કયો છે? ચિત્રની અંદર દેખાય છે ચેતાકોષ. તો આવા જુદા જુદા કોષો આપણને મનુષ્યની અંદર જોવા મળશે. હવે આ કોષો છે એમાં દરેકનું કાર્ય જે રહ્યું એ આપણને જુદું જુદું જોવા મળે. રક્ત કોષ છે તો રક્ત કોષની અંદર પાછા આપણને 2 કે 3 પ્રકારના કોષ
પછી એક આવશે શ્વેતકણ ધરાવતા કોષ અને એક આવશે રુધિર કણિકા ધરાવતા કોષ. તો આ રીતે આપણા શરીરની અંદર જુદા જુદા કોષ આપણને જોવા મળશે અને દરેક કોષ છે એનું કાર્ય આપણને જુદું જુદું દેખાશે. હવે ત્યાર પછીનો પોઈન્ટ આપણે વિચારીએ તો ત્યાર પછીનો પોઈન્ટ છે સજીવોમાં કામની વહેંચણી. સજીવોમાં કામની વહેંચણી કેવી રીતે? કોષને આધારે મેં વાત કરી કે કોષને આધારે સજીવોના બે પ્રકાર પડે, એક કોષીય અને બહુકોષીય. તો એક કોષીય સજીવોની અંદર કામની કેવી રીતે વહેંચણી હોય? તો કે એક કોષીય સજીવો છે એની અંદર કામની કોઈ પણ પ્રકારની વહેંચણી જોવા મળતી નથી. શું કામ? કે આપણને ખબર છે કે એક કોષીય સજીવો છે એક જ કોષથી બનેલા છે. એને જે કંઈ કાર્ય કરવાનું હોય, જે કંઈ જૈવિક ક્રિયાઓ કરવાની હોય એ બધી જ જૈવિક ક્રિયાઓ એક જ કોષમાં થાય છે. પાચનની હોય, શ્વસનની હોય, ઉત્સર્જનની હોય, આ બધી જ ક્રિયાઓ છે એ ફક્ત એક જ કોષની અંદર થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે એક કોષીય સજીવોની અંદર કામની વહેંચણી આપણને જોવા મળતી નથી. પછી બહુકોષીય સજીવો છે તો કે બહુકોષીય સજીવોની અંદર કામની વહેંચણી આપણને જોવા મળે છે. બહુકોષીય સજીવોમાં જેમ જેમ કોષનું વિભાજન થતું જાય એમ કોષ વિભાજન છે તથા કોષના કાર્યની વહેંચણી થાય છે. આપણા શરીરની અંદર જુદા જુદા તંત્ર આવેલા છે, જુદી જુદી પેશીઓ આવેલી છે, જુદા જુદા અંગો આવેલા છે. તો એવું એક કોષીય સજીવોની અંદર આપણને કોઈ જોવા મળતું નથી. પેશી, અંગ કે કોઈ તંત્ર આપણને એક કોષીય સજીવોમાં જોવા ન મળે. હા, એક છે કે એક કોષીય સજીવો છે એની અંદર અંગિકાઓ આવેલી હોય છે અને એ અંગિકાઓ મારફતે એક કોષીય સજીવો છે એ કાર્ય કરતા હોય છે. તો બહુકોષીય સજીવો છે, બહુકોષીય સજીવોની અંદર કામની વહેંચણી આપણને જોવા મળે છે. કારણ કે બહુકોષીય સજીવોની અંદર એક કરતાં વધારે કોષ આવેલા છે અને આ એક કરતાં વધારે કોષ આવેલા છે દરેક કોષનું કાર્ય જુદું જુદું જોવા મળે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો હૃદય છે એ પંપની જેવું કામ કરે છે અને રુધિરને શરીરમાં ફરતું રાખવાનું કાર્ય કરે છે. પછી આપણે શ્વસનની વાત કરીએ તો શ્વસન માટે તો કે આપણા શરીરની અંદર એક શ્વસન તંત્ર આવેલું છે જેમાં ફેફસાની મુખ્ય ભૂમિકા છે. તો આવા જુદા જુદા તંત્રો આવેલા છે. તો કે પછી મૂત્રપિંડ વાત કરીએ તો કે ઉત્સર્જન તંત્ર આવેલું છે. તો કે આપણા શરીરની અંદર આવા જુદા જુદા અંગો, જુદા જુદા તંત્રો બનાવે છે. આ અંગો છે પેશીમાંથી બનેલા હોય છે અને આ પેશીઓ છે એ પેશીઓ કોષોમાંથી બનેલી હોય છે. મૂત્રપિંડ છે એનું કાર્ય પણ જુદું છે, હૃદય છે એનું કાર્ય પણ જુદું છે, જઠર છે એનું કાર્ય પણ જુદું છે. તો કે બધાના કોષ છે એ જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા જોવા મળે છે. એટલા માટે બહુકોષીય સજીવો છે એની અંદર કામની વહેંચણી જોવા મળે છે. બહુકોષીય સજીવોની અંદર કોષ, પેશી, અંગ કે તંત્રની હાજરી હોય છે જે એકકોષીય સજીવોમાં નથી હોતી. એટલે એકકોષીય સજીવોની અંદર આપણને કામની વહેંચણી જોવા મળતી નથી અને બહુકોષીય સજીવોની અંદર આપણને કામની વહેંચણી જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોષ છે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પ્રશ્ન છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કારણ પ્રયોગ પૂછાય કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો કે સજીવ શરીરની રચના એ કોષમાંથી થાય છે.
પછી એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એની રચના છે એ કોષ દ્વારા થાય છે. અને જે કઈ ક્રિયાઓ છે જૈવિક ક્રિયાઓની વાત કરીએ તો કે પાચન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, આ બધી જૈવિક ક્રિયાઓ છે ને આ બધી જ જૈવિક ક્રિયાઓ છે એ કોષને આભારી છે. બધી જ જૈવિક ક્રિયાઓ કોષમાં થાય છે. બહુકોષીય સજીવની અંદર ઊર્જા ઉત્પન્ન થવાની ક્રિયા પણ આખરે કોષની અંદર જોવા મળે છે. એટલા જ માટે આપણે કહી શકીએ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, અથવા તો કોષ એ સજીવનો બંધારણીય એકમ છે. આ રીતે આપણે કહી શકીએ કે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે કોષનું આયોજન કેવી રીતે થાય. કોષનું આયોજન કેવી રીતે? કોષનું આયોજન કેવી રીતે? કે કોષ છે એની મુખ્ય અંગિકા જો આપણે જોઈએ કોષ, તો વનસ્પતિ અને પ્રાણીની વાત કરીએ તો મુખ્ય ત્રણ અંગિકા આપણે જોઈએ કોષ કેન્દ્ર, પ્રાણીની આપણે વાત કરીએ વનસ્પતિ અને પ્રાણી તો વનસ્પતિની અંદર મુખ્ય ત્રણ અંગિકાઓ આપણને જોવા મળે કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ દિવાલ. ત્યાર પછી પ્રાણીઓ છે કે પ્રાણીઓની અંદર કોષ કેન્દ્ર હાજર હોય, કોષ રસ હાજર હોય, કોષ દિવાલની જગ્યાએ આવશે કોષ રસ પટલ. વનસ્પતિ છે એમાં વનસ્પતિ કોષની સૌથી બહારનો સ્તર છે કોષ દિવાલ છે, અને પ્રાણીઓ છે એની અંદર બહારનો સ્તર છે કોષ રસ પટલ છે. અને કોષ રસની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી હોય અને અંગિકાઓના કામ છે પણ જુદા જુદા જોવા મળે છે. કોષ રસની અંદર આવેલી અંગિકા, કોષ રસમાં આવેલી અંગિકા કોષ રસ. કે કોષ રસ છે ખાલી એકલો ન હોય, એ પ્રવાહી સ્વરૂપમાં છે પણ એની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી છે. ઘનાભસૂત્ર, રિબોઝોમ, લાઇસોઝોમ, ગોલ્ગી કાય. મેં આગળ વાત કરેલી ગોલ્ગી કાય અંગિકાની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1890 ની સાલમાં કરેલી, જે કોષની અંદર જોવા મળતી એક અંગિકા છે. કોષ રસજાળ તો વગેરે આ બધી અંગિકાઓ છે એ કોષ રસની અંદર આવેલી છે. એટલે કોષનું આયોજન કેવું રીતે હોય તો કે કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ રસ, કોષ દિવાલ અને કોષ રસ પટલ જોવા મળે છે. કોષ રસની અંદર ઘનાભસૂત્ર, રિબોઝોમ, લાઇસોઝોમ, ગોલ્ગી કાય, કોષ રસજાળ જેવી અંગિકાઓ આવેલી છે. આ બધી જ રચનાઓ જ્યારે ભેગી થાય છે ત્યારે કોષનું આયોજન થાય છે. આ બધી જ રચનાઓ જ્યારે ભેગી થશે ત્યારે કોષનું આયોજન આપણને જોવા મળશે. હવે આ રીતે સજીવો છે કોષની અંદર જે બનેલા હોય એમાં કોષનું આયોજન આપણને જોવા મળે. કોષ રસ છે એનું કાર્ય થતું હોય, જેટલી અંગિકાઓ એની અંદર આવેલી હોય એ બધી જ અંગિકાઓના કાર્ય આપણને જુદા જુદા જોવા મળશે. ત્યાર પછી આપણે હવે વાત કરશું સૌપ્રથમ પોઈન્ટ આપણને પુસ્તકમાં આપેલો છે એ પોઈન્ટ છે કોષ રસ પટલ અથવા કોષીય પટલ. હવે એના વિશેની વાત જે રહી એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું.